મારી મનને ભણવા
મીણાબાઈ મારવાનો એને કીર્તન કર્યું ખરું, પણ કીર્તનમાં કોઈ રસ ન લાગ્યો તો મીણાએ મારવાડ છોડીને ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં આવી એટલે પગે ઘોડા બાંધીને નાચવા અને ગમન કર્યું. તો સાક્ષાત પરમાત્માની સારી ગળાની મૂર્તિ અને કૃષ્ણ ભગવાન સાક્ષાત્કાર માનીને ગમન કરતી હતી. ત્યારે મીણાબાઈ રાણાને કહેતી હતી કે રાણાજી તો અમારો વર્ગમાં ચૂંટવો થયેલો છે, હું અખંડ સ્વહારમાં રહેનારી છું, હું વિધવા નહીં બની, મેં તો અમારા પતિનો ચૂંટવો ફેરવી લીધો છે. ત્યારે નિર્ણય એમ લેવા જાય તો મારવાડમાં હાલો હા ત્યારે મીણાબાઈ મારવાડ છોડીને ગુજરાતમાં આવી અને કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને દ્વારકા ગયા. ત્યારે ગુજરાત છોડીને દ્વારકામાં મીણા કૃષ્ણ ભગવાને બદલ્યું. ત્યારે અત્યારે બહુ મોટી ભૂલ એવી થઈ રહી છે કે એ ભૂલના પાત્ર કદાચ માણસને ભગવાનનું નથી. પત્ની પોતાના પતિને અણીથી પડી લગીને સેવા કરવાનો ધર્મ તો છે. પતિ આવે પાણી પાય પૂછે ચાલો જમી ગઈ દરેક જાતની સગવડ પડે છે, પણ ખાનો વતન પાણી આવે નીચે નિશાનો ખાતી આવે. પણ પતિને એ ખબર નથી કે મારો પતિ અખંડ મારી સાથે રહેશે અને હું સુહાગમાં રહીશ, હું વિધવા કરીશ નહીં. ત્યારે પુરુષમાં એમ કહેવા જો અવતારી છે અને પત્ની પણ અવતારી છે, એને પણ અવતાર લેવા પડે છે, પોતાના પતિને પણ અવતાર લેવા પડે છે. તો પતિ પહેલો જાય કે પત્ની પહેલી જાય તો બેથી બરબાદ થઈ જાય છે. અખંડના માટે સુહાગણ કરવો નારીનો રહેતો નથી. એ વિધવા બની જાય છે. તો સંતોનું એવું કેવું છે કે એ પતિની સેવામાં તારે રહેવાનું છે, પણ જ્યાં વિશ્વ વ્યાપક છે, જીવ જંતુ પીડી કુંજર જન જનાર માણસ મૂત્ર દરેકની અંદર એ પરમાત્મા પિતા પરમાત્મા વ્યાપક વ્યાપી રહ્યો છે. અખિલ બ્રહ્માંડમાં એક તો હરિ જોડે અનંત રૂપ. ત્યારે ભક્તો હંમેશા માટે અમર છે અને સુહાગણ છે. પત્ની સુહાગણ નથી બનતી, એ વિધવા બની જાય છે. એનો ચોલો નથી રહેતો, એ ચોલો ફૂટી જાય છે. ત્યારે અમર હોય એને હોધવો પડે. ત્યારે પોતાના પતિને માન્ય કરે છે, સલગાટ કરે છે અને બધું કરે છે, પણ એમ કહેવા જાય તો જે સાચો પતિ છે એને સાંજે પગે રાખતી નથી, એનો જુઓ કરતી નથી, એનું નામ લેતી નથી. ત્યારે એ પતિને છેલ્લે આંખો લૂસવી પડે છે અને રડવું પડે છે. ત્યારે પતિ તો જે કરવા જતો વિશ્વ વ્યાપી છે. ત્યારે જે પતિ પરમાત્માનું નામ ગમન મનન કરતી નથી, તો એ પતિ જ્યારે ત્યારે પણ એના આંસુ એને લૂસવા પડશે, એના પસ્તાવા આવે ત્યારે પસ્તાવું પડશે. ત્યારે પતિ એમ કહેવા જાય તો સંસારી છે, પત્ની સંસારી છે,
કોઈ દેવી ચોખટ નથી ત્યારે અમારું જ્ઞાન કરવા જાય તો તમે સાંજે સવારે પ્રાર્થના કરો, ઘરમાં વહેલા ઉઠો અને સ્નાન કરો, ઝાડુ પોતું મારી એ પછી ગમે તે કરો, પરમાત્માના નામનું એક સ્થાન પર બેસી અને એક પતિનું નામ તમે 15-20 મિનિટ આવો, ત્યારે આ પતિ તો અદૃશ્ય થઈ જાય. ત્યારે પેલો પતિ માનતો નથી કે અન્ય નંબર જેનું શરીર નથી, જેનું કોઈ ભૂજા નથી, જેનું રંગ નથી, જેનું રૂપ નથી, જેનું લેખ નથી, જેનું કોઈ સ્થાન નથી, જેનું કોઈ ઘર મકાન નથી, જેનું કોઈ સગું નથી, જેનું કોઈ વાલો નથી, જેનો કોઈ મિત્ર નથી, કે અજર અમર અવિનાશી એ પરમાત્માને હોશ કરવી પડે છે. એ પરમાત્માને હોશ કર્યા વિના આ જીવ લક્ષ પરિભ્રમ કરતો છે, પરિભ્રમ કરતો છે. આ અવતારને પેલા અવતારમાં જાય, પેલા અવતારમાં, પેલા અવતારમાં જાય, અહીં દુઃખ પડ્યું પડે, અહીં દુઃખ પડ્યું ત્યારે એમ કરવા જાય તો એક વાર પરમાત્માનું સાનિધ્ય કરી રહ્યો, સાચા ભાવથી પરમાત્માની તમે આરાધના કરી રહ્યો, ત્યારે પરમાત્મા તમારી પર પ્રેરણા કૃપા કરી દે છે. પરીક્ષિત રાજાને પોતાની માના ગર્ભની અંદર પરમાત્માનું સાનિધ્ય થયું. જ્યારે એની માતાના ગર્ભમાં એ 6 મહિનાનો ગર્ભ હતો ત્યારે કોઈ વેદી દુશ્મને એને સહેજ ભાગ આ ગર્ભને પાડી નાખવો છે. કેમ ગર્ભને પાડી નાખવો છે? કે જળ ગુરુનો શિષ્ય અશ્વત્થામા જાણે છે કે આ હસ્તિનાપુરનો સંપ્રાંત બનશે, ત્યારે અમારી બીજી મૂડી રહેશે. ત્યારે એમ જાણી બ્રહ્મ સહસ્ત્રનું બાણ માર્યું, બ્રહ્મ સહસ્ત્રનું બાણ માર્યું. ત્યારે ભગવાન પશુપતિ ભગવાન વિચાર કરે છે કે આ પતિ તો મારા ભરવા પર છે, ઘરમાં અભિમાન્યુનો ધણી તો હતો, અભિમાન્યુ એનો પતિ તો હતો. ત્યારે વાર્તાએ વિચાર કર્યો એની માતાએ પરિસ્થિતિ કે આનાથી ના બને, આ તો સંસારી છે, આ કાયમ મને મૂકીને ચાલ્યો જાય એનો ભરવો નથી, આ બધા હું બચાવવા, આ તો મારા અવતારમાં દુઃખનું ચાલ્યું, હવે શું કરું? ત્યારે અમર પતિની આરાધના કરી, અમર પતિની આરાધના કરી, આંખો બંધ કરી અને ધ્યાન થઈને આરાધના કરી કે હે પતિ મને બચાવનાર તો તું છે, મારા પતિને દુઃખનું ચાલ્યું, મારો ગર્ભ નાશ થવાનો છે, હવે બચાવ. ત્યારે પરમાત્મા એક 2 ઇંચનું રૂપ પ્રકટ કર્યું હોતની સામે, અને હોતા કીધું રડના ફટ લઈને એના ગર્ભની અંદર ઉતરી અને બ્રહ્મ સહસ્ત્ર થાય. હોતાએ વિચાર કર્યો કે મને શાંતિ થઈ ગઈ છે, મારા પતિએ મને બચાવ્યો. ત્યારે એક પરિસ્થિત રાજાને પાછો મોકો આવી ગયો. આપણા ત્યાં એમ થાય છે તો વિચાર્યું પરિસ્થિત રાજાની એમ કરવા જાય તો કઈ ના થયું. એટલે ઘડી યોગે વિચાર કર્યો કે હવે શું કરવું, અને કોઈ બી વિષય પાકવો તો પડે ને. ત્યારે પરિસ્થિત રાજા શિકારમાં જાય છે અને કળિયુગ જાય છે, ને કળિયુગ એના શરીરમાં ઉતરી ગયો, એટલે પરિસ્થિતિ પડતો લાગી ગયો. ત્યારે સમગ્ર ઋષિના ગળાની અંદર પેલો શ્વાસ અને આપણાની ઘરમાં કજિયા કોઈ કરાવે છે, પતિ પત્ની જોડે ઘરમાં કજિયા, કોઈ સાબી બાઈ કોઈ હોય, સામો કોઈ વિદ્યાવાળો હોય, આપણા શરીરમાં ઉતરી જાય અને તેનું શરીર બનાવી દે, આપણું શરીર બેહાડી દે, કે તે બોલીને તે ઝઘડા કરાવે, તે કંઈ કરાવે, તે પાપ કરાવે, તો પરિસ્થિતિ પાપ કરાવે. શરીર વિશે બધા સમાધિ નથી મારા આપણે સૂજીએ અને શ્રાદ્ધ આપી તો
ફટ એને સમીપ ઋષિએ પૂછીને જાય અને કહે કે પરીક્ષિત 7 દિવસમાં તને જેડી સાપ આવીને કરો ને એટલે એના ઘાટ લાગી છે રાજપાટ છોડીને જંગલમાં જતો રહ્યો ગંગાના ઘાટની ઉપર પહોંચી ગયો ત્યારે ફરી સુખદેવે કીર્તન કર્યું શ્રીમદ ભાગવત ગીતાનું ઉચ્ચાર કર્યું અને પરીક્ષિતે એનું મનન કર્યું શ્રાવણ કર્યું શ્રાવણ કર્યા વિના કઈ નથી તમે આવીને બેહો એટલે ખાલી પેલા જુવારી ડાળી મકાઈ ડાળી ફૂટ એવી રીતે તમે કરતા હોય તો કઈ નથી પણ શ્રાવણ આ પરિસ્થિતિ રાજાને જે બન્યું તેને જે મારો બચાવ કોણે કર્યો એ તો વિચાર કરી એટલે પરમ પિતા પરમાત્માનો ઘરમાં તમે આરાધના કરો દીવો કરો ધૂપ ધુમાડો કરો અને તમે એનું મનન કરો સવારમાં વહેલા ઉઠો તમે છોડી નાખે માનવ જન્મ ની અંદર ગતિયા રાખો 5:30 વાગે ઉઠો નાય ધોઈ દીવા અગરબત્તી ધૂપ ધુમાડો કરો બે આંખ બંધ કરો અને અહમ અને સોહમના લોલકની ઉપર તમે મન કરો મનને એકત્રિત કરો ચિત્તને જગાઈ લાવો અને ધ્યાન કરો અને આપણા માથાની શરીર ટોચની ઉપર જે પરિબ્રહ્મ પરમેશ્વર સૌનો પિતા સૌનો પ્રાણ રક્ષણહારો આ જગત સર્જનહાર એ આપણા હૃદય એટલે એનું તમે ધ્યાન 15 મિનિટ કરો જે દાડો સૂરજ ઉગતા ઉઠી જાય તે માનવ બને જે સૂરજ ઉગતા પહેલા બીજા પહોળે ઉઠે એ ઋષિ બને અને જે સૂરજ ઉગી ગયા પછી ઉઠે એ રાક્ષસ બને અને 9 વાગે જે ઉઠે એ પૈસા કમાવાળો આસુરી સંપ્રદાય બને એટલે અવશ્ય મતલબ નિંદ્રા પર તમારે ખપની લેવી જોઈએ અને ખપનું બધું કર્મ કરવું પડે માનવ જન્મ લીધો મનુષ્ય અવતાર તમે લીધો તો તમે આવી રીતે ઉછારી નાખો અને આ જીવનને સફળ બનાવી દો સંસારમાં પરમાત્માના ગુણગાન ગાવા માટે તો માનવ જન્મ મળ્યો છે તો પછી તમે હાલોડા દીકરાને મતલબમાં છોડીને હાલોડા મારતા જાય ત્યારે માં જયારે મારાને પડે ત્યાં દીકરો પાણી બી નથી આવતો ત્યારે હાલોડા એવા ગાવ ત્યાં દશરથ રાજાના ઘરે મતલબ 14 રૂપિયો નાટ પડ્યો ત્યારે એમ બનવા જાય તો કૌશલ્યા માતા એને પાણાને ઝુલાવે 14 રૂપિયા નાટને પાણાને ઝુલાવે અને ગાલની અંદર એને 2 લાફા મારી દે એને ખોડામાં લઈને રમાડે ત્યારે પત્ની તો એને કહેવામાં આવે કે 14 રૂપિયા નાટને બાળક બનાવી દીધો અને ગાળમાં ચીપિયા ભરે અને બાંધે 14 રૂપિયા બંધાય જે સુમાટો નથી કસાવે તે પ્રભુને બાંધે તો આ મહત્વ કોનું છે ત્યારે ભક્તિનું મહત્વ કૌશલ્યાનું મહત્વ નથી ભક્તિનું મહત્વ છે જ્યારે એ કરવા જાય તો રામ અવતાર લીધો અને જે કઈ એને શ્રાપ આપ્યો કે રામ 14 વર્ષો વનવાસ જાય રામ 14 વર્ષો તો ચાલ્યો જીવ્યો પણ પાપ કમાઈ જાય પણ કઈ આથી એનો બીજો જન્મ થાય દેવકી ત્યારે 12 વર્ષે એને 14 વર્ષ કાળાગરની જેલમાં પૂરી ત્યારે દાન કરવા ભગવાન એના મુક્તિ જન્મ લીધો ત્યારે દેવકી રડે છે કે ત્યારે તો આ પૃથ્વીને પડતો ભરાવી દઈ મને શર્મા અંદરથી છોડી દે કે પ્રભુ તમે મારા ગણપતિ જન્મ લીધો મારા 14 વર્ષ આ કાળાગરની જેલ ભોગવવી પડી તો જરા રક્ષા નહીં કરી તે તો માં એમ કે આગલા જન્મને તું કૌશલ્ય કઈ હતી અને એ તો રામ હતો ત્યારે તે મને 14 વર્ષો વનવાસ મોકલેલો નહીં એટલે આ તે પાપ તારા હાથે બહુ પડ્યું તો હવે છે કરેલા પાપ સૌને ભોગવવા પડશે પણ રાજા જંગને ફકીર પણ ભગવાન પણ અમીર પણ ઋષિ પણ મુનિ સર્વને પાપના પાત્ર બનવું પડશે ત્યારે પરીક્ષિત રાજાને માતાના દરવાજે સાઈ થઈ જાય ત્યારે પડેગાડી 7 દિવસમાં એને સાપ કરાવવાનો હતો ત્યાં પણ સાઈ થઈ જાય
ત્યાં પણ એનો આત્મા પરમાત્માના ધામ પણ પહોંચી ગયો. પરીક્ષિત ધાક મટી છે કહે મારો આત્મા તો અમર છે અને એમ કહે મારું શરીર તો નાશવાન છે, હું કાઠી મારવાનો, મને કાઠી હાથ કરવાનો. એટલે આપણી ધાક છે એ ધાક મટાડવી હોય તો ધ્યાન થાવ, પરમાત્માના ગુણગાન ગાઓ અને સંસારના અંદર મોહની પસાડી ના ચાલો. સીતાને એવું કીધું કે સીતા હું તો મોહ છું, એની પસાડી તું ના જા ને નામ પતી ગયું. મારે લાલો કશું શીવડાવો છે ના માને અરસી પાડા હાથ ને પાડા છોકરું લડે કે મને ઢીંગલી લાવ રંગ લાવ તો એને ઢીંગલી હાથે છાની રહી. એટલે અરસી મારે કહું છે જવાનું પાર્વતી જઈ શંકરનું બની માની ત્યારે કે અરસી પાડો જો લડે કે ચારના ખોડા કાઢલા કે કાલે પાડો હતો ના. એટલે અરસી પાડા એટલે પાડા તો અવશ્ય કરવા જાય તો સદગુરુના શરણની અંદર જો તમે શી ઝુકાવી લીધું હોય તો આવો બધો મકાનો જે જન્મ મળ્યો શાના માટે તમે કરવા જાય તો વિધિત કરો ને શાના માટે તમે ઢીલમ મારો અને એમ કરવા જાય તો એમાં તમે કઈ કરવાનું કશું નથી. મારા નામ લેવામાં મારા ગુણ ગાવામાં તમારો સમય બગડતો નથી. મન તો લવલી પડી રહી છે અંદર કે મનને ભટકાવો તમને ભટકે, મનને જો ભટકાવે તો મન તમને ભટકાવે. મન ભટકા જેવું છે, મન રાવણ જેવું છે, મન બગડા જેવું છે. એટલે એને આજુબાજુ ભટકવા નહીં લેવ, એને પોતાની પ્રકૃતિની અંદર રાખો અને એને અભ્યાસ કરો. એને અભ્યાસ કરાવવાનો ભલે તમારે અંદર કઈ નથી, તમારો સંસાર છે તો ચલાવવો જ પડે. મારી ગાડી છે 50 વર્ષના છોકરા છે એ કોઈ ભવિષ્ય પૂરું બનાવવાનું કે આપણે ભક્તિ છે પણ પરમાત્મા એવું કે શું કદાચ જો ટાઈમ પાડવાની હોય તો એકાદ માણસ રાખી લે અને એક લોકો તું જાણી લે અને એક ટાઈમની અંદર તું ખાતર કરી દે કે સંજોગો એમને એવું કહી છે કે તું એક માણસ રોટી અને કદાચ એમ બી નહીં કરતો હોય તો કઈ નહીં પણ એમ કરવા જાય તો પહેલા પહોળે ઉઠી જા. 4 પહોળની વાત છે પહેલા પહોળે પ્રભાત પહોળે ઉઠી જા અને નાઈ ધોઈને દીવા અગરબત્તી કરી અને મંદિરમાં જઈને પગે લાગીને ધ્યાન ધરી અને હડા પાસે 6 વાગે આવી જા. ભાઈ છોકરાનું ભવિષ્ય કાઢી ન કરવાનું. હા બરાબર. એટલે કે એવા કાર્યમાં આપણે જાણવાના છે, ખેતીના કામ કરવાના છે, કોઈ બી ધંધા કરવાના છે તો કરવું જ પડવાનું છે. સંસાર તો આપણો આથી ચાલે છે તો ખરેખર પરમાત્માના ધામની અંદર ઈશ્વરે એવું કીધું છે કે સ્વભાવ તમારા મૂકી દે અને મારું એક કામ સાધી દે. ત્યારે ઘટની અંદર 5 આપણા દુશ્મનો બેઠા છે, કામ ક્રોધ મોહ અને લોભ. સવારે વાળવા જતો ભાગવત કથાને મારે જવાનું છે 3 કલાક બેઠી તો સવારે મનથી બાદ તો ભાગવત કથા મારે ભરવો છે. ત્યારે આડા મીટિંગ કરી અંદર કવાયો ભાગવત કથાને જવાનું ચેતન બની જાય કદાચ તો પછી આપણે તમે જઈને તો એને શું કરવું તો આપણે કામ કરીએ. એના કુટુંબમાં લોહો માદો પડેલો છે એને પાડી દઉં, મોટો માણસે પડેલો એને પાડી દઉં એટલે કામ એને કરવું જાય એટલે રાતના પેલાની મદદ કરી રાખે એટલે દાડો ઉઠતા કોઈ કથા જવાનું છે 9 વાગે તેને ખબર આવે કે ભાઈ તમારો દાદો મળી ગયો છે કથા કાઢે કથા. એટલે કે આ કામ આ 5 શત્રુઓ આપણા સત્કામને વિઘ્ન નાખે છે. એમાંથી બચી જવા માટે ગુરુ જ્ઞાન રૂપી દંડાથી એને મારો એ તમારો દુશ્મન છે, એ તમારો વૈરી છે. અને અહંકાર તમારું મન છે, અહંકાર તમારો રાવણ છે, એને કાઢી શકો. રાત્રે 12 વાગે 12:30 વાગે પરમ પિતા પરમાત્મા શિવ અલૌકિક પુરુષ એનું ધ્યાન ધરાય છે 15 થી 20 મિનિટ. 12:30 વાગે ઉઠો તમે ધ્યાન ધરો. આ સંસારી વસ્તુ ના જોઈએ.
સંસારી વસ્તુ તમારા પાસે ના જોઈએ, કેક ના જોઈએ, બિસ્કુટ ના જોઈએ, તમારા પાસે સુવન જોઈએ, લુંગી જોઈએ, સડા 12 વાગે ઉઠો, જ્યાં તમે બેઠા હોય ત્યાં પરમાત્માનું ધ્યાન કરો અને તેની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા, જો તમારા અંદર જો શક્તિ હોય તો 2.5 કલાકના જાપ જપો, 2.5 કલાકના જાપ જપો. જ્યારે ધ્યાન કરવા જાય તો એ હૃદય પાસ પર આપણું મન અને સુરતા ચડતા કેમ કે સંસારની ગલીઓમાં એવું ગુજવાયું છે, ઘણા ગોળિયા કરતું છે, એમાંથી લાવવા માટે બહુ વાર લાગે, એટલે 15 મિનિટ તમારે એને ખેંચવા માટે મતલબમાં છે, એટલે 2 કલાક 2.5 કલાક તમે 2.5 વાગ્યા સુધી આસન લેવો. પરમાત્મા કાં છે તમે જુઓ, 2.5 કલાકની અંદર પરમાત્મા પ્રેરણા કરી દે છે, સાઈ કરી દે છે, પરમાત્મા હાજર થઈ જાય છે કે જો તમારે શું ઈચ્છા છે તમે જે માગી લે, તમારી ઈચ્છાઓ પૂરણ કરું છું. તમારું મન, તમારી સુરતા એ ધારાઓ મારી પાસે આવી છે, પણ આ શું છે અને એમ બનવા જતો બીજરા ફાયદા થઈ અને એમ બનવા જતો બની અને પડી રહી, એ શું સવારે ઉઠીને પૂછી જેવા દેખાય. એટલે એમ બનવા જાય તો માયાશ્રમ મોહની જશે કમલ કા ફૂલ તો ગરીબ ના દેખના આખા દૂર કા દૂર છે. અસલી મતલબમાં પોતાની આપણી પત્ની છે, એ શક્તિ છે, મહાદેવી છે, જગદંબા છે, ભવાની છે, એની સાથે કરમ ક્રિયા કેવી રીતે કરમ ક્રિયા જો કરવા હોય તો એના નિયમ એનો સમય એ 8 દિવસમાં કેટલા 8 પર તો મારે છે. બેન બની જાય, બેટી બની જાય, માં બની જાય, ભાણેજ બની જાય, કંઈક બની જાય, બૈરી બની જાય, તો કયા રૂપમાંથી તારી બેન બની હોય એ ટીકા તમે બૈરી કહી દે તો પાકો લાગે. ત્યારે આ બધું જાણવું જરૂરી છે. પરમાત્માના જીવન ચરિત્રની વાત ના જાણી શકે તો સંતના બનાય. ભલા 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 માણસ મતલબમાં ઢૂંઢે પડે ના મળે, એનું કારણ એનું કોઈ ઘર નથી, બહાર નથી, કશું નથી. સજ્જનોની પ્રેરણા કૃપા પડે તો સજ્જનો પડે કૃપા, ત્યારે વિશ્વાસ વધારવા છૂટે. ત્યારે પછીના મતલબમાં શરીરની અંદર 4 દિવસો આવે છે. 4 દિવસની અંદર પહેલા દિવસે એ બાઈ બ્રહ્મ હત્યાની બને છે. પહેલા દિવસનો જે બાઈનું શરીર બેઠું હોય તો એ બ્રહ્મ હત્યાની બને. પુરુષ જ્યારે એક પત્નીનું હાથ પકડે ત્યારે બ્રહ્મ હત્યાનો શ્રાપ આપે. બીજા દિવસે ચંડાલી બને, ઢાંકણ જેવી બાપડા સિકોટી નાખે કે બીજા દિવસે એના પત્ની રૂપ માને કે એની ચોટ લાગી જાય છે, ઢાંકણ બની જાય એને ચોટ લાગી જાય. ત્રીજા દિવસે ચંડાલ બની જાય છે. ચોથા દિવસે એ શ્રાપ આપનારી, ભોગ લેનારી માં શક્તિ બની જાય છે. તો એના સમય બધા જાણવા પડે, એના ઋતુઓ બધા જાણવા પડે. પત્ની મતલબ પત્ની પોતાની ખડી, સીતા મતલબ હતી, પાર્વતી હતી, પણ નિયમો જાણવા પડે. નિયમો પ્રમાણે પતિ કહેવાય, પુરુષના 8 અંગ છે, પત્નીના 8 અંગ છે. કયા રૂપમાં, કયા જો ઘડિયાને કઈ રીતે એ હું કરતી છે. જ્યારે માં બનીને એમ કરવા જતા રસોઈ બનાવે, બેન બનીને ઝાડુ પોતું મારે, ત્યારે આવા બધા રૂપો મળતા મારે છે. ત્યારે નહીં તો કોણ પત્ની, કોણ પુરુષ, કોણ નારી, કોણ પતિ, આ તો એક સંસારનો વહીવટ ભગવાન એવો બનાવેલો છે. તો એની અંદર કોઈ ખબર પડે એટલે સદગુરુ કહ્યા પછી તમે આ ભોગ તમારો પૂરો કરો અને જે સદગુરુએ વચન આપ્યું એ વચનનું પાલન કરો. હવે થોડું કીર્તન આપતા કરવાનું છે કે જ્યાં કથા, કીર્તન, જ્યાં કીર્તન, ત્યાં સમરણ, જ્યાં મનન, એટલે નવધામ ભક્તિના પ્રવાહમાં આવ્યા કરે. એટલે થોડું આપણે કીર્તન કર્યું, એટલે થોડા હાથ તમે હલાવી તાલી પાડજો, બેહી લેજો મારો
તમે જાણો તમારું કામ જાણો પણ એમ બનવા જતો તમારે કિચન એટલે એમ બનવા જતો ભલે ગાડી લીધું કઈ નહીં પણ માથું બી હલાવો રમતા લગાડો મેળાબાઈ ઘૂઘરું પાડી નાચેલી આજે કોઈ મેળાબાઈ ઉભી કઈ નથી પણ બીજો વાગે ચાલ્યો હતો મેળાબાઈ અને પાર વળેલો એટલે આજે એટલે આપણે ઓજારી પાડે એટલે એની મેળાયો ત્યાં બીજો વાગે કાંઈ નાચે ત્યારે મેળાબાઈ વાટવાની વાટવામાં ભગવાનના કૃષ્ણ નાચેલી ઘૂઘરું બાંધીને રાણાને કીધું કે વિચાર કરે છે હું તો અમરવાને વળીશું એમ છે એટલે તમે મારું માની પરમાત્માના કીર્તનની અંદર થોડો ભાગ આપો. હલો 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 हेलो हेलो हेलो